વડોદરા ગ્રામ્ય એલસીબીએ એક જ રાતમાં 80.43 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલે જણાવ્યું હતું કે 2 દિવસ પૂર્વે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી બંધ બોડીના કન્ટેનરમાં સફેદ પાવડરની આડમાં મોરબી લઈ જવાતો ₹14.91 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તે બાદ મોડી રાત્રે એલસીબીએ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગ દરમિયાન કરજણ માંગલેજ 4 રસ્તા પાસેથી હાલોલ લઈ જવાતો ₹45.60 લાખની કિંમતનો 950 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દમણ, હરિયાણા અને ગોવાથી ગુજરાતમાં આવી રહેલા દારૂને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાયએસપી AM પટેલ દ્વારા એલસીબીને કડક સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે નેશનલ હાઈવે નંબર 48 ઉપર રાત્રિ દરમિયાન ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર અને વર્ણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું। એલસીબી પીઆઈ કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે માંગલેજ ચોકડી પાસેથી હાલોલ લઈ જવાતા ₹45.60 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે અબ્દુલ મલિક હમીદ હુસૈન ખાન રહે આપટા રાયગઢ મહારાષ્ટ્ર, હાલ રહે ગણેશનગર ચોર તારાપુર મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે। આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। કરજણ પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ ₹55,65,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત એલસીબીની ટીમે વર્ણામાં પોલીસ મથકની હદમાં કપુરાઈ પાસે આવેલ શ્રદ્ધા કાઠિયાવાડી હોટલના કમ્પાઉન્ડમાંથી ₹23,47,968ની કિંમતનો દારૂ ભરેલી 285 પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું। આ દારૂનો જથ્થો પ્રવાહી ભરેલા પતરાના 64 બેરલની આડમાં લઈ જવાતો હતો। જો કે દારૂનો જથ્થો નિયત સ્થળે પહોંચે તે પહેલાં કન્ટેનર ચાલક તોફિક ઉસ્માન મેવ રહે રંગીલા રાજપોર નું મેવાત હરિયાણા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આ ગુનામાં ચાલક તથા ક્લીનર મુસ્તાક રહે ધમાલા હરિયાણા સામે વર્ણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઉપરાંત એલસીબી ટીમે વર્ણામાં પોલીસ મથકની હદમાં આવેલ વરસાળા ગામ પાસેથી ₹11,35,152ની કિંમતનો 367 પેટી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ બિયરનો જથ્થો બંધ બોડીના કન્ટેનરોમાં લઈ જનાર પુષ્પેન્દ્ર કુમાર ધારસિંગ ગડરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ જથ્થો રાખોડી સેલવાસથી સોનુ નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો। આ ગુનાની વર્ણામાં પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વર્ણામાં પોલીસે બિયરનો જથ્થો અને કન્ટેનર મળી કુલ ₹21,40,152નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે।